तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं नारायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। वेदांत सारम वक्ष्ये यथामति। यथामति मारी मति अनुसार वेदांत सारम वक्ष्ये। हूँ वेदांत सार विषय कहीश, वेदांत सार रचना करीश। હવે 116 પાના પર ત્રીજા ફકરામાં કહે છે, આપણા બહુ લાંબા લાંબા ફકરાઓ છે બધા, એટલે એને ટૂંકા ટૂંકા વાક્યો કરી નાખશું. વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ તદુપકારિણે શારીરક સૂત્રાદીનિ ચ. વેદાંત નામ, વેદાંત કોને કહેવાય? પોતે કહું વેદાંત સારની રચના કરીશ. તો વેદાંત સારમાં બે શબ્દ, વેદાંત અને સાર. સાર શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ, વેદાંતસ્ય સારઃ, જે વેદાંતનો સાર છે, મથિતાર્થ છે, જે રહસ્ય છે એ હું કહીશ. પણ વેદાંત એટલે શું? તો નામથી વેદાંત કોને કહેવાય એ નિર્દેશ કરે છે. વેદાંત નામ ઉપનિષદ. વેદાંત એટલે ઉપનિષદ. ગઈકાલે ચર્ચા કરી કે ઉપનિષદ શબ્દના બે અર્થ સમજાવવામાં આવ્યા છે. એક તો ઉપનિષદ શબ્દનો અર્થ થાય આત્મજ્ઞાન કે બ્રહ્મ વિદ્યા. હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનને ઉપનિષદ શંકરાચાર્ય મહારાજ કહે કે મુખ્ય અર્થમાં ઉપનિષદ શબ્દનો અર્થ બ્રહ્મ જ્ઞાન કે જીવન બ્રહ્મ આત્મા અને બ્રહ્મના ઐક્યનું જ્ઞાન, એવો અર્થ થવો જોઈએ. અને આ જ્ઞાનનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ ગ્રંથને ગૌણ અર્થમાં ઉપનિષદ કહેવાય, એવું શંકરાચાર્ય મહારાજ કહે. અહીં તો શું કહે છે? વેદાંતો નામ ઉપનિષદ. ઉપનિષદ ઉપનિષદ, ઈશાવાસ્ય, કેન ઉપનિષદ, કઠોપનિષદ વગેરે જે ઉપનિષદો છે
એ બધા ઉપનિષદના સમૂહને ઉપનિષદ કહેવામાં આવ્યું. એટલે ભલે ઉપનિષદ તો ઘણા છે, 10 ને મુખ્ય ઉપનિષદ માનવામાં આવે છે, પણ બીજા બધા 200થી વધારે, 300થી વધારે ઉપનિષદો છે બધા. આ બધા ઉપનિષદના સમૂહ માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. એટલે ઈશાવાસ્ય ઉપનિષદ પ્રમાણ છે, કેનો ઉપનિષદ, કઠોપનિષદ, મુંડકો પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડુક્ય, બધા જે ઉપનિષદ છે મુખ્ય એ બધા પ્રમાણ છે. પ્રમાણ કોને કહેવાય? પ્રમાકરણમ, પ્રમાણમ, જે આપણને યથાર્થ જ્ઞાન જન્માવે, વસ્તુ જેવી છે તેવું તેનું જ્ઞાન જન્માવે, એવા સાધનને, કરણને પ્રમાણ કહેવાય. પ્રમા એટલે વસ્તુ જેવી છે તેવી તેને જાણવી, દોરડાને દોરડા રૂપે જાણવું, દોરડાને સર્વ રૂપે જાણીએ તો પ્રમા ન કહેવાય, એ ભ્રમ કહેવાય. જે માત્ર છિપોલી છે એને ચાંદી રૂપે જોવી એ પણ પ્રમા નથી, ભ્રમ છે. તેમ આત્મા જે પૂર્ણ છે એને અપૂર્ણ જાણવો એ આપણી પ્રમા નથી, આપણો ભ્રમ છે. જગત જે મિથ્યા છે એને સત્ય માનવું એ પ્રમા નથી, ભ્રમ છે. સ્વપ્નમાં ઘણા બધા પદાર્થોનો અનુભવ થાય, જે પદાર્થો વાસ્તવમાં હોતા નથી, માટે એ પણ પ્રમા નથી, ભ્રમ છે. પ્રમા એટલે વસ્તુ જેવી છે તેવું જ્ઞાન થયું. હું પૂર્ણ છું, બ્રહ્મ છું, એ પ્રકારનું જ્ઞાન હું માટે આત્માને જન્મે તો એને પ્રમા કહેવાય. આ જગત મિથ્યા છે, અધિષ્ઠાન સત્ય છે, એ પ્રકારનું જ્ઞાન થાય એને પ્રમા કહેવાય. દોરડાને દોરડા રૂપે જાણવું એનું પ્રમા, એ વ્યાવહારિક દ્રષ્ટાંત છે. તો આપણે કઈ પ્રમાની વાત કરીએ છીએ? આપણે તો આત્મ વિષયક પ્રમાની વાત કરીએ કે આત્મા બ્રહ્મ છે. એવું જયારે આપણે જ્ઞાન થાય ત્યારે એને પ્રમા એટલે યથાર્થ જ્ઞાન કહેવામાં આવે. એવી પ્રમા માટે, એ પ્રકારનું જ્ઞાન જન્માવવા માટે જે અસાધારણ કારણ છે એ ઉપનિષદ છે. તો કે આવું જ્ઞાન કોણ કરાવી શકે આપણને કે હું બ્રહ્મ છું? તો કે ઉપનિષદ કરાવે. ઉપનિષદ શું કરે છે? ગઈકાલે જોયું કે ઉપનિષદ આપણને 2 રીતે ઉપદેશ કરે છે, વિધિ મુખથી, નિષેધ મુખથી. ઉપનિષદ કે તું બ્રહ્મ છે. આવું કહેવાની બીજા કોઈની તાકાત નથી, ઉપનિષદની તાકાત છે. આ બિચારો તદ્દન અસહાય, દુઃખી, શોકગ્રસ્ત આવો માણસ જે માને કે હું તો એક જંતુ છું, દુનિયા મારી કોઈ વિસાત નથી, મારી કોઈ કિંમત નથી, હું નકામો છું, આવું જાત જાતના અભિપ્રાય લોકો પોતાના માટે સેવતા હોય છે. એવાને કહેવું કે તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, એવું કોની કહેવાની હિંમત હોય? ઉપનિષદ કહે છે ભલે તું તારી જાત વિશે ગમે તે માનતો હોય, તારા પોતા વિશેની માન્યતા સાચી નથી, તું વાસ્તવમાં પૂર્ણ છે. અશોચાન અન્વશોચસ્ત્વમ. ભગવાન અર્જુનને કહે અર્જુન તું શોક ન કરવા યોગ્યનો શોક કરે છે, શોક માટેનું કોઈ કારણ જ નથી. અર્જુનને શોક જન્મ્યો પોતાને જ કારણે જન્મ્યો કે તું શોક કરવા યોગ્ય, તું તો પૂર્ણ છે, તું બ્રહ્મ છે, પરમાત્મા છે, તું શોક કરવા યોગ્ય નથી. આમ આપણા વિશેની આપણે જે દ્રષ્ટિ છે એને કદાચ અત્યંત ભિન્ન દ્રષ્ટિ આપણને આ ઉપનિષદ પ્રદાન કરે છે. એટલે ઉપનિષદ શબ્દના 2 અર્થ કરવામાં આવે, બ્રહ્મ જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાનનું પ્રતિપાદન કરનારા ગ્રંથ
બંધન ઉપનિષદ કહેવાય. અહીંયા આગળ વેદાંત નામ ઉપનિષદ પ્રમાણ. ઉપનિષદ એટલે ઉપનિષદ ગ્રંથ. અહીંયા આગળ મુખ્ય અર્થ. અને બ્રહ્મ વિદ્યા જેનું ઉપનિષદ પ્રતિપાદન કરે છે એ પણ વેદાંત ગૌણ અર્થમાં. અહીંયા આગળ શંકરાચાર્ય અમારે જુદું ક્યાં કે બ્રહ્મ વિદ્યા એ મુખ્ય અર્થ છે વેદાંત ઉપનિષદનો, અને ગ્રંથ એ ગૌણ અર્થ છે. પણ તો જે અર્થમાં કયો અર્થમાં ઉપનિષદ ગ્રંથ છે એ જ વેદાંત છે. કેમ? કારણ કે ગઈકાલે કહ્યું તે પ્રમાણે વેદના અંત ભાગમાં આ ગ્રંથ આવેલો છે, માટે એને વેદાંત કહે છે. તો બ્રહ્મ વિદ્યાને વેદાંત કઈ રીતે કહેવાય? કે બધા વેદનો અંત, બધા વેદનું તાત્પર્ય, બધા વેદનું સર્વોત્કૃષ્ટ જે દર્શન છે એ આપણને ઉપનિષદ પ્રાપ્ત થાય. એ જીવ બ્રહ્મ ઐક્ય દર્શન છે. એ દ્રષ્ટિએ એને વેદાંત કહેવાય. વેદાંત ઉપનિષદ પ્રમાણમ. પ્રમાણ કોને કહેવાય? જે જ્ઞાન થવા માટે એ સિવાય બીજું કોઈ સાધન ના હોય. જેવી રીતે આપણને આ રંગ છે ને એ રંગનું જ્ઞાન માત્ર આપણા ચક્ષુથી થાય, આંખોથી થાય. એને અડકવાથી, સૂંઘવાથી, ચાખવાથી, કશું કરવાથી આ કયા રંગનું જ ખબર ના પડે. અને રંગ જાણવો હોય તો આંખ જ એને મતલબ સાધન છે. તો રંગના જ્ઞાન માટે આંખને, ચક્ષુને પ્રમાણ કહેવાય. પછી એનો સ્પર્શ કેવો છે, સુવાળો છે કે નહીં, એ આંખથી ના દેખાય. તમે કાપડ જુઓ ને પછી તમે અનુમાન કરો કે આ કાપડ આવું હશે, પણ ખરેખર કાપડ એનો સ્પર્શ કેવો છે તો સ્પર્શેન્દ્રિયથી જ ખબર પડે. અત્યારે આ શબ્દો બોલાઈ રહ્યા છે, તમને સંભળાઈ રહ્યા છે. આ શબ્દોને સાંભળવાનું સાધન કયું? તો કે આપણે એ શ્રોત્રેન્દ્રિય, આપણા કર્ણ. બાકી આંખોથી સંભળાય નહીં, ચામડીથી સંભળાય નહીં. જોકે વાત એવું કહે છે કે બેટોવન નામનો એક મોટો, બહુ જ મોટો સંગીતકાર થઈ ગયો જર્મનીમાં, બહુ જ મોટા. એ તદ્દન બહેરો હતો અને તો એને સંભળાતું હતું. ખૂબ અત્યંત બહેરો થઈ ગયા પછી એને શ્રેષ્ઠ રચનાઓ કરેલી છે. અને બીજાઓ પણ જે વગાડે પણ એને પણ એ કદર કરી શકતો હતો, એટલે સંભળાતું હશે એને. એ તો અપવાદરૂપ છે. પણ સામાન્ય રીતે કહેવાય કે સાંભળવા માટે આપણી શ્રોત્રેન્દ્રિય એ પ્રમાણ છે. જે જ્ઞાન બીજું કોઈ ઇન્દ્રિયથી ના થાય. તેવી રીતે હું બ્રહ્મ છું એ જાણવા માટે માત્ર ઉપનિષદ પ્રમાણ છે. એ જ્ઞાન બીજી ક્યાંયથી ન થઈ શકે. વેદાંત નામ ઉપનિષદ પ્રમાણમ. એટલે વેદાંત શબ્દનો મુખ્ય અર્થ થાય ઉપનિષદ. એમાં બધા ઉપનિષદ સમાઈ જાય, બધા મુખ્ય ઉપનિષદ સમાઈ જાય. ઉપનિષદ એવ પ્રમાણમ, ઉપનિષદ પ્રમાણમ. જે ઉપનિષદ જ પ્રમાણ છે. કે ઉપનિષદો યત્ર પ્રમાણમ, જ્યાં જે માટે ઉપનિષદ પ્રમાણ છે. તો માત્ર પણ આ વેદાંત શબ્દ છે ને એ તો બીજા ઘણા ગ્રંથો માટે એમાં ગ્રંથોનો સમાવેશ કરતો હોય છે. એટલે કે છે તદ ઉપકારિણી શારીરિક સૂત્રાદિની છે. આ ઉપનિષદ પર ઉપકાર કરનાર, એને અનુકૂળ ઉપનિષદમાં જે દર્શન પ્રગટ કરવામાં આવ્યું છે એ દર્શનને, ઉપનિષદના અર્થને સમજવા માટે અનુકૂળ જે બીજા ગ્રંથોની રચના થયેલી છે. ઉપનિષદ કેવું છે? એ રચના થઈ નથી, એ તો ઈશ્વર દ્વારા પ્રગટ થયેલું છે. આ જ્ઞાન કોઈ ઋષિમુનિઓની રચના નથી, એ તો ઈશ્વર પ્રોક્તમ, ઈશ્વર દ્વારા એમને પ્રગટ થયેલું છે. એટલે પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ. આ મનુષ્યની બુદ્ધિની જે ઉપજ હોય ને એમાં દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. પણ વેદ અને એને કારણે ઉપનિષદ એ મનુષ્યની બુદ્ધિની ઉપજ નથી, એ તો
ઋષિ મુનિઓમાં ઈશ્વરે પ્રગટ કરેલું જ્ઞાન છે. એટલે ઋષિઓ જે છે આ જ્ઞાનના દ્રષ્ટા છે, એના સ્રષ્ટા નથી. પણ ઉપનિષદ નિર્દોષ પ્રમાણ છે. મનુષ્યની બુદ્ધિની કોઈ મર્યાદાઓ એમાં ના આવે. પ્રમાણ નિર્દોષ હોવું જોઈએ. આંખ પણ ક્યારે પ્રમાણ કહેવાય? આંખમાં બીજો કોઈ દોષ ના હોય ત્યારે જ આપણને વસ્તુ જેવી છે તેવી દેખાડે. તો બીજા ગ્રંથો રચાયેલા છે, સ્મૃતિ ગ્રંથ, કે શારીરિક સૂત્રાદિની છે. શારીરિક સૂત્ર શારીરિક આ શબ્દ શંકરાચાર્ય મહારાજનો આ શબ્દ છે, શારીરિક સૂત્ર. શંકરાચાર્ય મહારાજ બ્રહ્મસૂત્રને શારીરિક સૂત્ર એવું કહે છે. આ શારીરિક શબ્દ છે એ શરીરક એમાંથી આવ્યો. શરીરમેવ શરીરકમ, આ શરીરને ક પ્રત્યય લગાડવામાં આવ્યો એટલે શરીરક એવો શબ્દ બન્યો. એવું શું કામ કર્યું? કુત્સિતાર્થે આ શરીર અત્યંત નિંદનીય છે બિચારું. એક બાજુ આ મનુષ્ય દેહ માટે બહુ જ ગાથાઓ ગાવામાં આવે કે આના જેવું અમૂલ્ય કોઈ નથી. એ વાત સાચી છે, કારણ કે આ દેહ તો સ્વર્ગનું સાધન, મોક્ષનું સાધન છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્યનું સાધન છે, સર્વોત્કૃષ્ટ ઉપાધિ છે. એ રીતે આ મનુષ્ય દેહની ખૂબ જ સ્તુતિ કરવામાં આવે, વખાણ કરવામાં આવે, પ્રશંસા કરવામાં આવે. પણ જોડે જોડે દેહમાં અહમભાવ કરવામાં આવે તો આ દેહ મહાન બંધનનું કારણ બને છે. અને દેહ છે ને એમાં અહમભાવ થઈ જ જતો હોય છે. એ દ્રષ્ટિએ આ શરીર નિંદનીય છે, કારણ કે જીવને બંધન કરનારું છે. જાણે કે બિચારી તો બિચારો કંઈ નથી કરતો. આપણે શરીરમાં અહમભાવ કરીએ અને પછી આપણે ફસાઈએ, એમાં શરીર શું કરે? છતાંય પણ શરીરને ની નિંદા કરવામાં આવે. શાસ્ત્રમાં ઘણી જગ્યાએ શરીર નિંદા કરે છે. આ તો અત્યંત અપવિત્ર છે. શેના માટે? જેથી આપણે એમાં અહમભાવમાંથી તાદે મુક્ત થઈ, એટલા માટે. એટલે શરીરને ક પ્રત્યય લગાવ્યો, શરીરક. એમાંથી શબ્દ શારીરક. શરીરે ભવ, શરીરકે ભવ શારીરક. આ કુત્સિત શરીરમાં જે જન્મે છે, જે રહેલો છે એનું નામ શારીરક. કોણ? જીવાત્મા. ટૂંકમાં જીવાત્મા માટે શારીરિક શબ્દનો પ્રયોગ કરવામાં આવે. જો ભગવાન શંકરાચાર્યએ આવા શબ્દનો પ્રયોગ કર્યો, માટે શાંકર ભાષ્યને શારીરિક ભાષ્ય કહે છે. બ્રહ્મસૂત્રને શારીરિક સૂત્ર કહે છે. બ્રહ્મસૂત્ર શું વસ્તુ છે? ભગવાન બાદરાયણની રચના. ઉપનિષદ બહુ વિશાળ બધા, ખૂબ મોટા મોટા ગ્રંથો હોય, સાથે સાથે ઘણા બધા ઉપનિષદ છે. અંતેથી આપણે ઉપનિષદનું અધ્યયન કરવા જઈએ તો ઘણીવાર ગૂંચવાડો જન્મતો હોય. આપણે એમ લાગે કે એક ઉપનિષદ આવું કહે છે, બીજું ઉપનિષદ બીજું કહે છે, એવું આપણને પહેલી દ્રષ્ટિએ લાગે. એટલે જો એક ઉપનિષદ કંઈક કહેતું હોય, બીજું ઉપનિષદ બીજું કહેતું હોય, તો એનું પ્રમાણ કહેવાય જ નહીં. આંખો અત્યારે કહે કે આ કેસરી રંગ છે, ને પછી કહે કે પીળો રંગ છે, ને પછી કહે કે આ લાલ રંગ છે, તો એને પ્રમાણ ના કહેવાય. આંખો હંમેશા એક જ પ્રકારનું જ્ઞાન આપે. સવારે જોઉં તોય મને કહે કે આ કેસરી છે, બપોરે કેસરી, રાત્રે કેસરી, જ્યારે પણ જોઈએ ત્યારે, તો આપણે આંખને પ્રમાણ કહીએ. તો બધા ઉપનિષદ એક જ વસ્તુ કહેતા હોય કે જેને જીવ માનવામાં આવે છે, બ્રહ્મ છે, એ બધા ઉપનિષદનું દર્શન હોય તો જ બધા ઉપનિષદને આપણે પ્રમાણ કહીએ. એટલે ભગવાન બાદરાયણે એમને ક્યારેક વેદ વ્યાસ પણ કહેવામાં, એટલે બંને એક જ છે એવું માન્યતા છે, બંને જુદા છે એવી પણ માન્યતા છે. ભગવાન વેદવ્યાસે
પછી બ્રહ્મસૂત્રની રચના કરી. શારીરિક સૂત્ર. શારીરિક સૂત્રતે યાથા તથ્યેન નિરૂપ્યતે. આ જીવાત્મા જે છે એનું જ્યાં યથાર્થ નિરૂપણ છે. આ જીવાત્મા કોઈ આવો દુઃખી દીનહીન કોઈ જીવ નથી. એ વાસ્તવમાં બ્રહ્મ છે, પૂર્ણ છે. એ પ્રકારનું નિરૂપણ જેમાં કરવામાં આવ્યું છે એ સૂત્રોને શારીરિક સૂત્ર કહેવામાં આવ્યા. એને બ્રહ્મસૂત્ર પણ કહે છે, કારણ કે બ્રહ્મ જેનો વિષય છે એવા સૂત્ર, બ્રહ્મનું જ્યાં આગળ યથાર્થ નિરૂપણ થયેલું છે એ સૂત્રોને બ્રહ્મસૂત્ર પણ કહે છે. મુખ્ય બ્રહ્મસૂત્ર. ટૂંકમાં બ્રહ્મસૂત્ર એ વેદાંતનો અત્યંત અગત્યનો ગ્રંથ છે અને માટે એનો વિશેષ નિર્દેશ કરવામાં આવે. ભગવદ્ ગીતા કરતા આનો વધારે નિર્દેશ કરવામાં આવે. કારણ કે ઉપનિષદને સમજવા માટે બ્રહ્મસૂત્રની અત્યંત આવશ્યકતા છે. ઉપનિષદનું ઉપરની વ્યાખ્યા કહી શકાય. બ્રહ્મસૂત્રમાં કે શારીરિક સૂત્રમાં 4 અધ્યાયો છે. પહેલા અધ્યાયમાં બધું સમન્વય કરવામાં આવ્યો કે બધા ઉપનિષદ એક જ વસ્તુ કહે છે. બીજા અધ્યાયમાં કહેવામાં આવ્યું કે આ દર્શન જે છે ઉપનિષદનું એ બધાથી અવિરુદ્ધ છે. અર્થે બહુ ઉત્તમ રીતે નિરૂપણ કરવામાં આવ્યું બ્રહ્મસૂત્રમાં. બધા ઉપનિષદમાંથી ઉપનિષદ બગીચો જેને કહેવાય, ઉપનિષદ બગીચા સરખાવીએ તો ઉપનિષદના જે મંત્રો છે બધાને સુંદર સુંદર ફૂલ સાથે સરખાવાય કે મોતી સાથે પણ સરખાવાય. એ સુંદર ફૂલની એક માળા બનાવે. સૂત્ર એટલે દોરો. બ્રહ્મસૂત્ર એટલે એક સૂત્ર. એની અંદર બધા મંત્રરૂપી ફૂલને પરોવવામાં આવ્યા. એ એક સુંદર માળા તૈયાર થઈ. ટૂંકમાં આ બ્રહ્મસૂત્રમાં ઉપનિષદના ભિન્ન ભિન્ન મંત્રો જે છે એ મંત્રો વિષ્ણુ નિરૂપણ થયું છે. એમનું તાત્પર્ય સમજાવવામાં આવ્યું છે. બધા પ્રકારના સંશયો દૂર કરવામાં આવ્યા છે. એટલે આપણે તારાનંદજી મહારાજ કહે कि ब्रह्म सूत्र जो है वो तो सब संशय को दूर करने के लिए है, लेकिन जो संशय बच गए, संशय तो बहुत होते हैं और होते ही रहते हैं, तो ब्रह्म सूत्र में जिन संशयों को दूर करने की सुविधा नहीं रही, अनुकूलता नहीं रही, या तो શું કહેવાય એને, બ્રહ્મસૂત્રમાં એટલે જેને अनुकूलता न रही कि कितना कितना संशय दूर करे. जो भी संशय रह गए फिर वो सब अवकाश नहीं रहा. हाँ, तो जो संशय रह गए उनको दूर करने के लिए पंचदशी दूसरे दूसरे ग्रंथ आए. એટલે બ્રહ્મસૂત્ર પછી શારીરિક સૂત્રાદિની આદિમાં પાછા એ ભગવદ્ ગીતા પણ આવી જાય, શાંકર ભાષ્ય પણ આવી જાય, આ વેદાંત સાર પણ આવી જાય. એમ કરીને વેદાંત એટલે બહુ જ મોટું એક સાહિત્ય, પણ મુખ્ય કોણ? ઉપનિષદ. એને સહાય કરનારા. એટલે કહેવામાં આવ્યું કે તદ ઉપકારિણી, એટલે ઉપનિષદમાં જે તાત્પર્ય વર્ણવવામાં આવ્યું એના સંશયો દૂર કરનારા, એની સ્પષ્ટતા કરનારા જે બધા ગ્રંથો છે. એટલે આ બ્રહ્મસૂત્રનો એ જ વિષય છે, ઉપનિષદનો વિષય. ભગવદ્ ગીતાનો એ જ વિષય છે, ઉપનિષદનો વિષય છે. અને બીજા બધા ગ્રંથો પણ એ જ વિષય છે જે ઉપનિષદ કહે છે, એ જ બધું કહે છે. છતાં એને પ્રમાણ નહીં કહેવાનું, ઉપનિષદ પ્રમાણ છે. બીજા બધા સહાયભૂત ગ્રંથો છે, અનુકૂળ ગ્રંથ છે, એને સમજાવનારા ગ્રંથો છે, એની વ્યાખ્યા કરનારા ગ્રંથો છે. ચાલો, એટલે આ વાત સમજાઈ ગઈ. હવે આપણે આગળ વધીએ.
अस्य वेदांत प्रकरणत्वात् तदीयैः एव अनुबन्धैः तद्वत्ता सिद्धेः न ते पृथक् आलोचनीयाः। એમણે પણ આ વાક્ય જુદા જુદા કરે તો સારું હતું. લાંબા 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 ફકરા બધા કર્યા છે એને બદલે જો હવે ટૂંકા ટૂંકા કર્યા તો આપણે અનુકૂળતા રહેતું. અસ્ય વેદાંત પ્રકરણત્વાદ, આપણો જે વેદાંત સાર પર હવે આવીએ. વેદાંત સારનું શું તાત્પર્ય? તો કે એ જ વેદાંત પ્રકરણત્વાદ. એક પ્રકરણ છે. આપણે જે ભૂગોળ હોય ને પ્રકરણ હોય, પછી ભૌતિક શાસ્ત્રમાં પ્રકરણ હોય, પ્રકરણ હોય ને આટલું મોટું શાસ્ત્ર પ્રકરણ હોય. એક એક વિષય લઈને એની ચર્ચા કરવામાં આવી હોય. તેવી રીતે સમગ્ર વેદાંત છે ને એની એક એક વિષયને લઈને મુખ્યત્વે ચર્ચા કરવામાં આવી હોય એ ગ્રંથોને પ્રકરણ ગ્રંથ કહે છે. શાસ્ત્રિક દેશ સંબદ્ધમ વ્યાખ્યા કરવામાં આવી કે જે શાસ્ત્રના એક અંશ સાથે સંબંધિત હોય. ટૂંકમાં શાસ્ત્રના એક અંશને એક વિષયને લઈને એની જે ચર્ચા કરતું હોય. શાસ્ત્ર કાર્યાંતરે સ્થિતમ, પણ શાસ્ત્રનું જે કાર્ય હોય એ જે તાત્પર્ય એ તાત્પર્યનું નિરૂપણ કરનારું હોય. તો બીજો પણ અર્થ કર્યો શાસ્ત્ર કાર્યાંતરે અન્ય શાસ્ત્રોના પણ ઉપયોગી અંશ જેમાં લેવામાં આવ્યા હોય. જેમ જેમ તુલસીદાસજી મહારાજ કહે ને ક્વચિત અન્યતોપી રામાયણે નિગદિતમ ક્વચિદ અન્યતોપી. તુલસીદાસજી મહારાજ કહે કે રામચરિત માનસ રચના થઈ છે મુખ્યત્વે રામાયણ. રામાયણ એટલે વાલ્મીકી રામાયણ. રામાયણે નિગદિતમ, આ વાલ્મીકી રામાયણની અંદર જે કહેવામાં આવ્યું છે એના પર જ રામચરિત માનસ રચાયેલું છે. પણ ઘણા ફેરફાર જોવા મળે. એનું શું? વાલ્મીકી રામાયણમાં ઘણીવાર અમુક પ્રસંગો હોય જેમાં ન હોય, પેલામાં ના હોય, એમાં હોય, ક્યારેક ક્રમ જુદો હોય. ક્વચિત અન્ય તો તુલસી મહારાજ કહે કે મેં તો રામાયણ ઉપરાંત ક્વચિત કેટલોક અંશ બીજેથી પણ લીધેલો છે. એટલે રામાયણ સિવાય પણ બીજા બધા સ્થળોએ બીજા પુરાણોની અંદર પણ ભગવાન રામચંદ્રજીનું નિરૂપણ થયેલું. જેમ કે શ્રીમદ ભાગવતમાં નિરૂપણ થયેલું હોય. બીજા બધા ઘણા પુરાણોમાં પણ રામજીનું કંઈ ને કંઈ બધી કથાઓ આવતી હોય. આ બધાનો સંગ્રહ કરાય. તેવી રીતે શાસ્ત્ર કાર્યાંતરે સિદ્ધ, શાસ્ત્રમાં તો મુખ્યત્વે એનો અંશ લેવામાં આવે. ઉપરાંત વેદાંત બીજા બધા જે શાસ્ત્રો હોય એમાંથી પણ કંઈક ઉપયોગી અંશ લેવામાં આવે, એવું સંકલન કરવામાં આવે, એને પ્રકરણ ગ્રંથ કહેવાય. આહુ પ્રકરણમ નામ ગ્રંથભેદમ વિપશ્ચિત. જે વિદ્વાનો છે એમ કે છે કે આને પ્રકરણ ગ્રંથ કહેવાય. એક પ્રકરણ તો આખો ગ્રંથ કહેતો એ જ વસ્તુ એ પ્રકરણ કહેતું હોય. ગ્રંથના એક વિષયને લઈને એનો વિસ્તાર કર્યો. અસ્ય વેદાંત સારસ્ય પ્રકરણત્વાદ. આ વેદાંત સાર છે એ પ્રકરણ છે. તો આખા ગ્રંથનું એક પ્રકરણ હોય, એનો એ જ વિષય હોય જે મુખ્ય ગ્રંથનો હોય ને. એટલે કહે છે કે તદીયૈ એવ અનુબંધૈ વેદાંત શાસ્ત્ર સિદ્ધૈ અનુબંધૈ. વેદાંત શાસ્ત્રના જે અનુબંધ છે, આપણે નવો શબ્દ આવ્યો છે અનુબંધૈ, તદ્વત્તા સિદ્ધે. અનુબંધ ચતુષ્ટય. અનુબંધ એટલે કે છે ભાઈ કે પુરુષમ અનુબધ્નાતિ સ્વજ્ઞાન પ્રેરયતિ. આપણને ગ્રંથનું અધ્યયન કરવા માટે પ્રેરણા જે આપે એને અનુબંધ કહેવામાં આવે.
આવા મુખ્યત્વે 4 અનુબંધ કહેવામાં આવે. અનુબંધ ચતુષ્ટય, જે ગ્રંથકાર પોતે જ કહે છે અહીં પછીના જ વાક્યમાં. અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજન એ પોતે સમજાવશે. ટૂંકમાં આપણે કોઈ પણ પુસ્તકનો અભ્યાસ કરીએ, ધારો કે તમે કોઈ બુક સ્ટોરમાં જાઓ, પુસ્તક ખરીદવું હોય તો જરા જુઓ ને, આગળ જોવું જોઈએ ભાઈ. જયારે પ્રસ્તાવના વાંચીએ કે આ ગ્રંથમાં શું વાત કરવામાં આવે છે, એનો વિષય શું છે, એ કોને માટે લખવામાં આવ્યો છે, અધિકારી કોણ છે, એ ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, રામાયણ છે, ભાગવત છે, ઉપનિષદ છે, શું છે, અને કોને માટે લખવામાં આવ્યું છે. બાળકોના ગાંધીજી, તો બાળકો વિશે લખવામાં આવ્યું હોય. અધિકારી કોણ છે? બાળકો છે. કેટલાક લેખા બહુ ગંભીર બધા લેખો લખવામાં આવ્યા હોય તો એ બધા કોઈ અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિઓ એને માટે લખવામાં આવ્યું હોય. વસ્તુ એક જ હોય. જેમ કે ભૌતિક શાસ્ત્ર 9મા ધોરણમાં શીખતો હોય, કોલેજમાં શીખતો હોય, MSCમાં શીખતો હોય, અને PhDમાં શીખતો હોય, અને PhD કર્યા પછી પણ શીખતો હોય. વિષય તો એક જ હોય, પણ એના અધિકારી કોને માટે? 9મા ધોરણ માટે લખવામાં આવે તો પછી એ જુદી રીતે લખાય ને. તમારા મોટા સ્વામી પેલી કથા કે કેટલું નાનું બાળક છે 5 વર્ષનું, અને પિતા છે બહુ મોટા વૈજ્ઞાનિક છે. એકવાર બહાર વરસાદ પડે એટલે બાળક એના પિતાજીને પૂછે કે પિતાજી આ વરસાદ કેમ પડતો હશે? પિતાજી તો બાળકને એક પ્રવચન આપવા માંડ્યું કે બેટા જો આ સુરત દાદા છે ને આકાશમાં, એમની ગરમીથી પેલા પાણી ખરું ને સમુદ્રનું, એનું એ ગરમ થાય, એનું શોષણ થાય, બધી વરાળ બને, પછી જાત જાતના બધી વિગતો કહેવા મળે. પેલો ઊંઘી ગયો એટલી વારની અંદર બિચારો. પિતાજી એમનું વિદ્વત્તાપૂર્ણ પ્રવચન પૂરું કર્યું એટલે પેલો ઉઠ્યો અને ઉઠીને જતો રહ્યો. મમ્મી પાસે ગયો કે મમ્મી વરસાદ કેમ પડે છે? જો બેટા ઉપર તો આકાશમાં સ્વર્ગ છે, ત્યાં દેવતાઓ રહે, ત્યાં એમનો રાજા ઇન્દ્ર છે, એનો એક હાથી ઐરાવત છે. હા, ઇન્દ્ર ઐરાવત તો બેસીને જઈ રહ્યો છે. હા, પછી ઐરાવતને તરસ લાગે એટલે મોટા સરોવર પાસે લઈ ગયા. ઓહો, પછી ઐરાવત તો તોફાની છે, એને પાણી પીને પાણી ઉડાડવા લાગ્યો. જો એનો વરસાદ પડે. હા, આ પપ્પાને કઈ ખબર જ નથી કહે છે. એટલે વિષય કોને માટે? અધિકારી અગત્યનો છે ને. પહેલા કોને માટે ગ્રંથ લખવામાં આવ્યો છે એને કે અધિકારી કહેવાય. કોણ આ અભ્યાસ કરવા યોગ્ય છે, કોને આનાથી સૌથી વધારે લાભ થશે. બધાને લાભ તો થાય, અધિકાર ન હોય તો પણ કંઈક તો પ્રાપ્ત કરે, છતાંય પણ સૌથી વધારે લાભ કોને થશે? એ જે એને માટેની યોગ્યતા ધરાવનાર વ્યક્તિને અધિકારી કહેવાય. એ પોતે સમજાવશે, પછી નક્કી થાય. પેલો અધિકારી પૂછે કે ભાઈ આ વિષય શું છે? આપણે જઈએ અધિકારી હોઈએ, પહેલાં મારા માટે છે તો બાળકો માટે હોય, પેલા માટે, આપણે એમાં જઈએ, પહેલાં અધિકારી નક્કી થાય. પછી બધા બહુ બધા પુસ્તકો હોય, પછી નક્કી કરીએ કે આપણે શું, મારે તો ભાઈ મહાભારત વાંચવું છે, વિષય જોવું, બીજું નથી જોઈતું, મહાભારત જોઈએ છે, કોઈ કે મારે રામાયણ જોઈએ છે, કોઈ કે મારે ગાંધીજી જોઈએ છે વગેરે. એમ વિષય નક્કી થાય. પછી નક્કી થાય કે આ ગ્રંથ ભાઈ જે મારે રામાયણ કે ભાગવત છે કે મારે મહાભારત અભ્યાસ કરવો છે, એનું વ્યવસ્થિત પ્રતિપાદન કરે છે કે નહીં? તો કે હા, આ ગ્રંથમાં એને ન્યાય આપવામાં આવ્યો છે. પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ નક્કી થાય. અને પછી કયું પ્રયોજન છે? આ અભ્યાસ કરવાથી મને શું લાભ, આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શું લાભ થશે? એ પહેલાં આવું છે. ખરેખર પહેલાં અધિકારી એટલા માટે આવ્યો કે કોને લાભ થવાનો છે. ટૂંકમાં પ્રયોજન એટલે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી મને શું લાભ થશે, એ આપણું પ્રયોજન. અધિકારી, વિષય, સંબંધ,
પ્રયોજન, આ ચારને, આ ચાર ખબર પડે તો જ આપણે ગ્રંથનું અધ્યયન કરવા પ્રેરાઈએ. એટલે કોઈ પણ બુદ્ધિશાળી માણસ હોય તો જુએ છે, ગમે તે ચોપડી ના લઈ આવે, ગમે ચોપડી વાંચે પણ નહીં, પોતાનો સમય ના બગાડે. પહેલા અનુબંધ ચતુષ્ટય નક્કી કરે કે આ કોને માટે લખાયેલું છે. મને ભૌતિક શાસ્ત્રનો રસ તો છે, પણ મને તો કશું આવડતું જ ના હોય, એકદમ પ્રારંભિક હોવ તો પછી પેલા અઘરાઘર ગ્રંથો મને ફાવે નહીં તો હું એનો અભ્યાસ ના કરું. અથવા હું તો પીએચડીમાં અભ્યાસ કરું છું અને કંઈ સ્કૂલનું હું ચોપડી ના લઉં પછી ભૌતિક શાસ્ત્રની, હું બીજી જ લઉં ને. આ પ્રકારે અધિકારી, વિષય, સંબંધ, પ્રયોજન, આ ચાર વસ્તુ જાણીએ તો આપણને ગ્રંથનું અધ્યયન કરવાની પ્રેરણા જન્મે. પુરુષમ અનુબધ્નાતિ સ્વજ્ઞાનેન પ્રેરયતિ, જે આપણને ગ્રંથનું અધ્યયન કરવા પ્રેરે એને અનુબંધ કહેવામાં આવે, અનુબંધ ચતુષ્ટય. તો આપણી આ ભારતીય પરંપરા છે કે કોઈ પણ ગ્રંથ તમે પ્રારંભ કરો એ પહેલા એના અનુબંધ ચતુષ્ટય છે ને એનો આપણે ઉલ્લેખ કરવો જોઈએ. આમ તો પ્રસ્તાવના લખવામાં આવે, પ્રસ્તાવનામાં આવું બધું હોય. ગ્રંથકાર કોણ છે, આ ગ્રંથનો શું વિષય છે, એ કોને માટે લખાયેલો છે, એ અભ્યાસ કરવાથી શું લાભ છે. આજે પુસ્તક તમને લાંબી લાંબી પ્રસ્તાવનાઓ છે, બધી ભૂમિકા છે. એમાં આ રીતે અનુબંધ ચતુષ્ટયનું નિરૂપણ હોય. તો આ રીતે વેદાંત શાસ્ત્ર કહો એનો અધિકારી છે, વિષય છે, સંબંધ છે, પ્રયોજન છે. ગ્રંથકાર કહે છે કે આ વેદાંતનું જ પ્રકરણ હોવાને કારણે વેદાંતના જે અનુબંધ ચતુષ્ટય છે તે જ આના અનુબંધ ચતુષ્ટય છે, અને માટે એનું જુદું આલોચન કરવાની જરૂર નથી. નથી પૃથક આલોચનીયા તદિહ અનુબંધ તદ્વત્તા સિદ્ધે. વેદાંતના જે અનુબંધ હોય એ આ પ્રકરણ ગ્રંથના અનુબંધ છે એવું સિદ્ધ થાય માટે એને જુદા કહેવાની જરૂર નથી. એટલે પણ વેદાંતના અનુબંધ કયા છે અમને તો ખબર નથી. એ કે વેદાંત શાસ્ત્ર અનુબંધો એ જ આનો અનુબંધ છે, એટલે જે તમે જાણતા જ હશો તો કે નથી જાણતા અમે. વેદાંત શાસ્ત્ર અનુબંધ કયા, એટલે આપણને પોતે જ હવે કહે છે આગળ, તત્ર અનુબંધો નામ અધિકારે વિષય સંબંધ પ્રયોજનાની. આપણે કહી દીધું. તો તત્ર ટૂંકમાં આ ચાર અનુબંધ છે એમાં, અથવા વેદાંતમાં તત્ર અનુબંધો નામ, અનુબંધ કોને કહેવાય? અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. આ ચારમય એને અનુબંધ બને, એને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે. ચાર અનુબંધ એ કોણ છે ભાઈ? અનુબંધ અધિકારી કોને કહેવાય, વિષય કોને કહેવાય, સંબંધ કોને કહેવાય, પ્રયોજન કોને કહેવાય, અમને ભાઈ ખબર નથી. તો ગ્રંથકાર હવે આ વસ્તુ આપણે આગળ કહે છે. એકસો ને 29 પાના પર છે આગળ. હવે 121, 121. હા બરાબર, મેં શું કહ્યું? અચ્છા 121. એ તો અક્ષરો ઉલટા સુલટા દેખાય બધા. બરાબર. અધિકારી તો
વિધિવત અધીત વેદ વેદાંગત્વેન આપાતતઃ અધિગત અખિલ વેદાર્થઃ અસ્મિન જન્મને જન્માંતરે વા કામ્ય નિષિદ્ધ વર્જન પુરસ્સરમ નિત્યનૈમિત્તિક પ્રાયશ્ચિત્ત ઉપાસનાનુષ્ઠાનેન નિર્ગત નિખિલ કલ્મષતયા નિતાંત निर्मलस्वांत साधन चतुष्टय संपन्न प्रमाता जो पाछळ एनु भाषांतर आपणे जोई लईए। अधिकारी तो कहे छे अधिकारी तो वस्तुतः कोण छे? प्रमाता छे। प्रमाण जिज्ञासु आ जिज्ञासु छे ने जिज्ञासु कोने कहेवाय? जेने ज्ञाननी इच्छा छे ने जिज्ञासु कहेवाय। ज्ञातम इच्छा जिज्ञासा आ जाणवानी इच्छा ने जिज्ञासा कहे। मोक्षनी इच्छा ने मुमुक्षा कहे। भोगनी इच्छा ने बुभुक्षा कहे। ज्ञाननी इच्छा ने जिज्ञासा कहे। तो प्रमाद એટલે જિજ્ઞાસુ। આ જિજ્ઞાસુ છે એ ખરેખરાનો એટલે ટૂંકમાં જ્ઞાનનો અધિકારી કોણ? જે જાણવા માંગે છે તે, જેને જ્ઞાનની ઈચ્છા છે એ અધિકારી છે। એ કેવો હોય? તો જ્ઞાનની ઈચ્છા ક્યારે જન્મે ભાઈ? તો અધિકારી તું પ્રમાતા, છેલ્લો શબ્દ પ્રમાતા, પહેલો અધિકારી તું કહ્યું અધિકારી તું। આ તું શબ્દ છે ને, કારણ કે અધિકારી આ તો જરા એક ટેકનિકલ વસ્તુ છે। પણ વેદના બે વિભાગ છે, ચાર વિભાગ કયા ને ગઈકાલે, ચાર ને બે માં પણ ગણી શકાય। કર્મકાંડ અને જ્ઞાનકાંડ બે કાંડ છે। હવે આ મીમાંસકો કર્મકાંડના હિમાયતી લોકો અને વેદાંતની લોકો જ્ઞાનકાંડના હિમાયતી લોકો, એવી વચ્ચે હંમેશા ચર્ચા ચાલે કે વેદ ખરેખરનું તાત્પર્ય કરવામાં છે કે જ્ઞાનમાં છે। કર્મ એતે મીમાંસકા, મીમાંસકો એમ કે વેદનું તાત્પર્ય કર્મમાં છે, જ્યારે વેદાંતી લોકો કહે કે વેદનું તાત્પર્ય જ્ઞાનમાં છે। એટલે કર્મનો અધિકારી જુદો છે અને જ્ઞાનનો અધિકારી જુદો છે। એટલા માટે અધિકારી તું કે પેલો અધિકારી નહીં, કર્મનો અધિકારી નહીં। એ કેવો છે? જેને ધર્મની જિજ્ઞાસા છે, જે ધર્મ વિશે જાણવા માંગે છે। આ કોણ છે? જેને બ્રહ્મ જ્ઞાનની જિજ્ઞાસા છે, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે। અધિકારી તું એટલે ઘણી બધી લાંબી ચર્ચા આપણે તો આગળ નહીં કરીએ, પણ વિધિવત તો જિજ્ઞાસા ક્યારે જન્મે? વર્ણન કરે છે કે આપણને ભગવાનને, પરમાત્માને, બ્રહ્મને જાણવાની ઈચ્છા ક્યારે જન્મે? બધાને નથી જન્મતી હોતી, કોઈકને જન્મતી હોય છે। ટૂંકમાં આ પ્રકારના જ્ઞાનની ઈચ્છા જન્મે એ માટે આપણા હૃદયમાં પરિપક્વતા હોવી જોઈએ, જેને અંતઃકરણ શુદ્ધિ કહે છે કે અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ। આપણું અંતઃકરણ કહો, આપણું મન કહો, એ શુદ્ધ ક્યારે થાય? અમુક પ્રકારનું જીવન જીવીએ ત્યારે। અમુક પ્રકારનું જીવન જીવીએ તો મનમાં અશુદ્ધિ વધતી જાય। અશુદ્ધિ કોને કહે? રાગ અને દ્વેષને અશુદ્ધિ કહે છે। તો ક્યારેક એવું જીવન જીવતા હોઈએ કે રાગ દ્વેષ વધતા જ જાય। આ પ્રકારના કર્મને કામ્ય કર્મ કહે છે। કામ્ય એટલે કામનાથી પ્રેરાયને, ઈચ્છાથી પ્રેરાયને થતા કર્મ। સામાન્ય માણસો આ પ્રકારનું જીવન જીવતા હોય છે।
જે લોકોના જીવનમાં વિવેક નથી એવા અવિવેકી લોકો આવું જીવન જીવે, મનમાં જેમ જેમ ઈચ્છાઓ જન્મ જાય તેમને ઈચ્છાને સંતોષવા એ કર્મ કરતા જાય. ટૂંકમાં એમના જીવનનો મુખ્ય સૂર કયો હશે તો કે પોતાની ઈચ્છાઓ પૂરી કરવી. એ લોકો એમ માને છે કે કારણ કે ઈચ્છા પૂરી કરે તો મનમાં રાહત થતી હોય છે, મનમાં આનંદ થતો હોય છે, માટે એમને એમ કે ઈચ્છા પૂરી કરવી એ જ જીવનનું મુખ્ય પ્રયોજન છે. એને કહેવાય કામ્ય કર્મ. આ ઈચ્છાને પૂરી કરવા કર્મ કરીએ ને ત્યારે ઈચ્છા જતી નથી રહેતી, પણ બધી નવી ઈચ્છાને જન્મ આપે છે. એ માણસ જોતો નથી. જેવી રીતે અગ્નિમાં ઘી હોમીએ તો અગ્નિ શમી ના જાય, પરંતુ વધારે ને વધારે પ્રજ્વલિત થાય. તેવી રીતે આપણા મનની ઈચ્છાઓ જેમ જેમ પૂરી કરતા જઈએ તેમ તેમ મન નવી નવી ઈચ્છાઓ લઈને આવે. ક્યારે ઈચ્છા જે છે ને એ ઈચ્છાનો અંત આવે જ નહીં. એક ઈચ્છા જતી રહે પણ એક ઈચ્છાનો અંત આવે પણ બીજી ઈચ્છા જાગૃત થાય, એટલે ઈચ્છા તો આવ્યા જ કરે, એક પછી એક આવ્યા કરે. અમારા મંગળમની અંદર જ્યારે હતા ત્યારે આજુબાજુ પેલા બધા ઝૂંપડપટ્ટીના બાળકો હતા. તો સ્વામીજી હું જ્યારે ક્લાસમાંથી આવું તે બાળકો મારો હંમેશા અભિવાદન કરે, હરિઓમ કરે. છે ને કે હું પ્રસાદ આપતો હોઉં. એટલે બધા પ્રસાદ માટે લાઈનમાં ઊભા રહી જાય. રોજ જુદો જુદો પ્રસાદ હોય, ક્યારેક મગફળી હોય, ક્યારેક રેવડી હોય, ક્યારેક ચોકલેટ પણ હોય, ક્યારેક પતાસો, કંઈક જુદી જુદી વસ્તુ હોય, જે હોય તે આપણે આપીએ. તો પેલો કે મારી બહેન માટે આપો, મારા ભાઈ માટે આપો, અને પેલા માટે આપો, પાછા બીજા પાસે માગે. વચ્ચે કોઈ તો વળી ચેમ્પિયન કે મને ડબ્બો આપો. એટલે રોજ રોજ પ્રસાદ મેળવીને આ લોકો જરા થોડા નિર્ભય બની ગયા હતા, જ્યારે ડરતા નહોતા. એમના મનમાં જે હોય એ બોલી નાખવા કોઈ પ્રકારના સંકોચ વગર એ કહી દે કે મને શું જોઈએ છે. એકવાર બપોરે હું આરામ કરતો હતો અને બેલ વાગ્યો, 2:30 વાગે. ઊંઘમાંથી જગાડ્યો. હું જ્યારે ગુસ્સે થઈ ગયો, મેં કંઈ બેલનો જવાબ ના આપ્યો તો બીજો બેલ વાગ્યો, ત્રીજો વાગ્યો. કોઈ બરોબર ખાઈ પીને પાછળ પડ્યું હતું. હું તો ઘરે એકદમ જે ગુસ્સે થઈને ઉઠ્યો ને, બારણું ખોલીને જો હું કદાચ પેલો કપિલ ઋષિ હતો તો બળીને ભસ્મ થઈ ગયો હતો પેલો. મારી સમક્ષ આટલો પેલો બાળક ઉભેલો, કોઈ જાતના સંકોચ વગર, એને કશું થયું જ નહીં. આટલો ગુસ્સો હતો એના પર કોઈ અસર જ ના થઈ. બીજો તો ભાગી જાય. માલાદ પલસાદ. એટલે સવારે પ્રસાદ આપી દો બધાને, જા ભાગ. પણ હું નહોતો. કાલે આવજે, પણ હું નહોતો. તો તું ક્યાં હતો? હું તો નિશાળે ગયો હતો. એને જવા તૈયાર જ ના થાય. એને દબડાવે તો પણ ત્યાંથી જવા તૈયાર જ ના થાય. મારે ના છૂટકે ને કે આપો, ત્યારે કે ચોકલેટ નવો ડબ્બો આવ્યો છે, એક ચોકલેટ આપી. જો કોઈને કહીશ નહીં તો હા જા, નહીં કહો મહારાજ. પણ ના કેવું બને જ છે એનું. જઈને એના ભાઈબંધને કહી આવ્યો એટલે 5 મિનિટ થઈને ફરી બેલ વાગ્યો. પેલો પણ એવો જ હતો, નીડર, માલાદ પલછાદ. આમ દરેકને ચોકલેટ મળે એ જઈને બીજાને કહી આવે, પછી બીજો લઈ આવે. એમ કરતા કરતા આ તો આનંદ આખી બપોર જતી રહે. તો એક ઈચ્છા પૂરી થાય એટલે પછી બીજાને કહી આવે, શું અહીંયા આવજો, આ ઈચ્છા પૂરી કરનારો છે, અક્કલ વગરનો છે. એટલે જેટલી ઈચ્છા જન્મ છે એટલી પૂરી કરશે. ઈચ્છા પૂરી થાય, એક જણ જાય, એક જણ પૂરો થયો, પણ એની પરંપરા ચાલુ રહે. એક ઈચ્છા ભલે પૂરી થાય એની પરંપરા તો ચાલુ જ રહે.
કંઈ વાંધો નહીં, ચાલો સ્વામીજી ઈચ્છાના આટલા વિરોધી કેમ છે? ઈચ્છાના આપણે કોઈ વિરોધી નથી ભાઈ. પણ થાય છે શું કે ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરીએ એટલે ક્યાં તો ઈચ્છા પૂરી થાય કે ના પણ થાય. જો તમને વાંધો ના હોય કે ઈચ્છા પૂરી નથી, કઈ વાંધો નહીં, હરી ઈચ્છા એમ કહી દો તો વાંધો નહીં. એવું થતું નથી, ઈચ્છા પૂરી ના થાય તો આપણે નિરાશ થઈ જઈએ. ઈચ્છા પૂરી થાય તો હર્ષનો આવેગ આવી જાય. આમ ઈચ્છા પરિણામે શું જન્માય? હર્ષ અને શોકના આવેગો જન્માવે. એટલે જે વસ્તુ મારી ઈચ્છા સંતોષનું કારણ હોય એના પ્રત્યે મને લાગણી જન્મે, રાગ જન્મે. જેને કારણે મારી ઈચ્છા પૂરી ન થઈ એના માટે દ્વેષ જન્મે. કે હું કોઈકને જવાબદાર તો ગણું જ ને, મારી ઈચ્છા કેમ પૂરી ના થઈ? આને કારણે ના થઈ. ક્યાં તો જે મારી ઈચ્છા પૂરી કરવાનું કારણ જાણું એના પ્રત્યે રાગ થાય. જે મારી ઈચ્છાની આડે આવે એના માટે દ્વેષ જન્મે છે. ઈચ્છા મળે એવો પ્રેમ આપણને હોય છે ને, એટલે એ પ્રેમની વિકૃતિ રાગ અને દ્વેષમાં. તેનો અર્થ એ છે કે ઈચ્છાથી પ્રેરાઈને કર્મ કરીએ એટલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, પરંતુ આપણા રાગ દ્વેષ છે ને એ વધતા જ જાય. વેદાંત શાસ્ત્રમાં રાગ દ્વેષ અને અશુદ્ધિ કહેવામાં આવી, મલિનતા કહેવામાં આવી. એવું કેમ? કારણ કે રાગ દ્વેષે આપણા મનને બહિર્મુખ રાખે. રાગ હોય, આસક્તિ હોય, પક્ષપાત હોય એ પણ બે કોઈ વિષય માટે હોય. આત્મા માટે રાગ દ્વેષ હોય નહીં, અન્ય માટે જ હોય. રાગ પણ બીજા માટે હોય, દ્વેષ પણ બીજા માટે હોય. આમ રાગ દ્વેષ આપણા મનને હંમેશા બીજાના ચિંતનમાં જ રત રાખે, એ મનને બહિર્મુખ રાખે. ભલે સ્વામી શું વાંધો છે? એનો વાંધો એક જ છે કે જ્યાં મન બહાર રખડતું હોય, ફાંફા મારતું હોય, ત્યાં આત્મા જે અંદર છે એના દર્શન કેમ થાય? આ બહિર્મુખતા છે ને આત્માના જ્ઞાન આડે મોટો અવરોધ છે. બધું આપણને ખબર હોય પણ મન જો અંતર્મુખ ના હોય તો આપણી એ બધા જ્ઞાનનો આપણને લાભ નથી મળતો. મન કેવું જોઈએ? અંતર્મુખ જોઈએ. ક્યારે અંતર્મુખ હોય? જ્યારે રાગ અને જેટલે અંશે રાગ દ્વેષથી મુક્ત હોય એટલે અંશે અંતર્મુખ હોય અને પૂર્ણ મુક્ત હોય. નિતાંત નિર્મલ સ્વાંત. સ્વાંત એટલે અંતઃકરણ. અંત એટલે અંતઃકરણ. સ્વાંત પોતાનું અંતઃકરણ કેવું છે? નિર્મળ. કેવું છે? નિતાંત નિર્મલ સ્વાંત, સંપૂર્ણ રીતે નિર્મળ છે. આ તો બધી બહુ મોટી વસ્તુ છે. પણ ગ્રંથકાર કહે છે કે આપણા મનમાં આ ભગવાન માટે પ્રેમ ક્યારે જન્મે? એના જ્ઞાન માટે ક્યારે પ્રેમ જન્મે? એની ભક્તિ માટે ક્યારે પ્રેમ જન્મે? ભક્ત લોકોએ પણ આવું જ કહે, પણ ભક્તિ માટે પ્રેમ. ત્યાં આપણું શુદ્ધ અંતઃકરણ તો જોઈએ જ. ભક્તિ કે મફત નથી આવતી. આપણે ભક્તિ શૈલી ના, ભક્તિ માટે પણ અંતઃકરણ તો શુદ્ધ જોઈએ, ત્યાં વૈરાગ્ય તો જોઈએ જ. તો આપણે શાસ્ત્ર માટે પ્રેમ ક્યારે જન્મે? ગુરુ માટે પ્રેમ ક્યારે જન્મે? ઈશ્વર માટે પ્રેમ ક્યારે જન્મે? આ જ્ઞાન માટે પ્રેમ ક્યારે જન્મે? જ્યારે આપણું મન નિર્મળ હોય ત્યારે. તો નિર્મળ હોય, અંતર્મુખ હોય, શુદ્ધ હોય. નિતાંત નિર્મલ સ્વાંત, જેનું અંતઃકરણ સંપૂર્ણ રીતે નિર્મળ બની ગયું છે. કેવી રીતે? નિર્ગત નિખિલ કલ્મષતયા. બધા પ્રકારના કલ્મશ કહો, મલિનતા કહો, બધા પ્રકારની મલિનતા જતી રહી હોવાને કારણે. આપણે જન્મ્યા છે ને ત્યારે બંને વસ્તુ લઈને જન્મ્યા છે. આપણે દૈવી સંપત્તિ પણ લઈને જન્મ્યા છે, કમનસીબે આસુરી સંપત્તિ પણ આપણામાં છે. ટૂંકમાં હૃદયમાં પ્રેમ છે, કરુણા છે, આ બધી સુંદર લાગણીઓ છે. જોડે જોડે એ ક્રોધ છે, લોભ છે, દ્વેષ છે, ઈર્ષ્યા છે, તિરસ્કાર છે, આવું બધું પણ છે.
તો જે આ સદવૃત્તિઓ છે જેને આપણે ક્ષમા, દયા, કરુણા, અહિંસા કહીએ, કેવી છે? દૈવી વૃત્તિઓ છે. એ શુદ્ધ અંતઃકરણનું સૂચક છે. શુદ્ધ અંતઃકરણે શું આપણામાં આ પ્રકારની વૃત્તિઓ પ્રગટ થાય. આમ ક્ષમા આપણામાં પ્રગટ થાય, ઉદારતા પ્રગટ થાય, દૈવી સંપત્તિ પ્રગટ થાય, અમાનિત્વમ, અદંભિત્વમ, નમ્રતા, દંભનો ભાવ, અહિંસા, ક્ષમા, સત્ય, આ પ્રકારના સદગુણો છે. સદગુણો છે જ આપણા હૃદયમાં, પછી પ્રગટ થાય. અત્યારે આ બધા સદગુણો પેલા દુર્ગુણોથી દબાઈ ગયેલા છે. કયા દુર્ગુણો? આ જ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય, આ બધા દુર્ગુણો. એને દૂર કરવા એ સૌથી પહેલું કામ છે. નિર્ગત, નિખિલ, કલ્મશતયા, આ બધા જ કલ્મશ કહો, મલિનતા કહો, દુર્ગુણો કહો, આવેગો કહો. રાગદ્વેષ આવેગ છે, હર્ષ શોક આ ક્રોધ પણ આવેગ છે, લોભ પણ આવેગ છે. એ જન્મે ને ત્યારે આપણું મન આપણા કાબુમાં હોય નહીં, આપણો કબજો લઈ લે અને પછી આપણી પાસે અયોગ્ય વર્તન કરાવે. આ બધાને કલ્મશ કહેવાય. નિર્ગત, નિખિલ, કલ્મશ થયા, બધું જ કલ્મશ કહો, મલિનતા કહો, અશુદ્ધિ કહો, જે નિર્ગત બહાર જતી રહી છે, ચાલી ગઈ છે. સ્વામીજી પછી પેલા સદગુણો જતા રહે કે ના જતા રહે? દુર્ગુણો જતા રહે તો સદગુણો જતા રહે કે ના જાય? તો કે સદગુણો ક્યારે ના જાય? કઈ એ તો આપણો સ્વભાવ છે. ચંદનનો સ્વભાવ કેવો છે? સુગંધી. એને પાણીમાં રાખવામાં આવે તો બહારથી દુર્ગંધ આવે એમાંથી, પણ એને ઘસીએ એટલે દુર્ગંધ પાછી જતી રહે. ગમે તેટલું ઘસો તો ચંદનની સુગંધ ના જાય, કારણ કે સુગંધનો સ્વભાવ છે. તેવી રીતે આપણા સદગુણો ક્યારે પણ ના જાય, એ તો આપણો સ્વભાવ છે. એટલે અંતઃકરણ શુદ્ધિ એટલે શું? આ બધા સદગુણોનો આવિર્ભાવ એ પણ કહેવાય. દૈવી સંપત્તિનો આવિર્ભાવ. નિર્ગત, નિખિલ, કલ્મશતયા, સંપૂર્ણ કલ્મશ કે અશુદ્ધિ જેમાંથી ચાલી ગઈ છે. કેવી રીતે ચાલી ગઈ? બહુ બધી વસ્તુ કહેવામાં આવે. પહેલા કહે છે વિધિવત અધિત વેદ વેદાંગત્વેન. તો આપણે કહેવાના છે લોકો કે ભાઈ પહેલા તો તમારે વેદનું અધ્યયન કરવું પડે અને વેદાંગનું અધ્યયન કરવું પડે. શિક્ષા, કલ્પો, વ્યાકરણમ, નિરુક્તમ, છંદો, જ્યોતિષમિતિ, આખી જિંદગી પૂરી થઈ જાય વેદનું અધ્યયન. એટલે ભાઈ જૂના જમાનામાં આ પ્રકારની શિક્ષણ પદ્ધતિ હતી ને. બાળક 8 વર્ષનું થાય એટલે ગુરુકુળમાં મોકલવામાં આવે અને ત્યાં દિવસ રાત લાગી જાય. પછી એ ગુરુજી પાસે રહે એટલે બીજા કોઈ પ્રકારના ત્યાં આગળ બીજા એના મનને વિક્ષિપ્ત કરનાર બીજા કોઈ વસ્તુ રહે જ નહીં ને. કોઈ ટીવી ના હોય, મા બાપે ના હોય. મા બાપ જ છોકરાને બહુ બગાડતા હોય છે ઘણી વાર. જે માંગે આપ્યા કરે, ના માંગે તો આપ્યા કરે. એમ કરીને આપણે એમ કે આપણે બાળક પણ એમ કરતા કરે શું થાય છે કે ઘરમાં મા બાપ પાસે રહે ને બાળક જ્યારે આવે તો થોડુંક ચડી જાય, થોડુંક બગડી જાય. અથવા ઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય જે આપણા મનને રોકી રાખતી હોય, એટલે એ બધી વસ્તુઓ અભ્યાસ માટે અવરોધરૂપ થાય. આ તો ગુરુકુળમાં જ જાય ગુરુજી પાસે, એટલે ત્યાં અભ્યાસ સિવાય બીજું કશું વાતાવરણમાં હોય જ નહીં. અહીં તો હજી બપોરે સમય મળે તો તમે શોપિંગ માટે જઈ શકો છો. અહીં તો હજી એટલોય મળે છે. પણ ત્યાં ગુરુકુળમાં કોઈ સમય જ ના મળે. કલાકોના કલાકો સુધી ગુરુજી શીખવાડે અને પેલો બાકીના કલાકમાં ગોખતો હોય. એટલે 6-7 વર્ષમાં આખો વેદ ગોખી નાખે બાળકને. કઈ ખબર ના પડતી કે શું બોલે છે. બધું પટ 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 બોલી જાય પોપટની જાય.
વ્યાકરણ સિવાય તો વ્યાકરણના બધા 4000 સૂત્રો બધા ગોખી નાખ્યા હોય એની વ્યાખ્યા સાથે. પછી એમને સમજાવવામાં આવે કે તમે ગોખીઓનો અર્થ શું થાય, અર્થ સમજતા પહેલા ગોખી નાખ્યા. ટૂંકમાં આ પ્રકારે વિધિપૂર્વક આ વેદનું અધ્યયન થાય, પણ વેદના અધ્યયન સાથે વ્યાકરણ પણ જોઈએ. આ વેદના મંત્રનું ઉચ્ચારણ કેમ કરવું એવું શિક્ષાશાસ્ત્ર પણ જોઈએ. વેદમાં જે બધા કર્મકાંડનું નિરૂપણ કરવામાં આવ્યું એ કર્મકાંડનું અનુષ્ઠાન કેમ કરવું કલ્પ પણ જોઈએ. તો બાળક તૈયાર થાય ને. થોડું જ્યોતિષ પણ આવડવું જોઈએ ને, કારણ કે એવું સૂર્યોદય પહેલાં કરવું જોઈએ ને સૂર્યોદય પછી કરવું જોઈએ, પૂર્ણિમા આ કરવું જોઈએ, અમાવાસ્ય પેલું પૂર્ણિમા ક્યારે અમાવાસ્ય ક્યારે ખબર ના પડતી હોય તો શું થાય, કઈ તિથિ છે ભગવાન જાણે, આપણે કોઈ તિથિ જ ખબર નથી, એવું ના ચાલે. આ કર્મ છે ને બધા સમય સાથે સંકળાયેલા છે, માટે એ પ્રકારના જ્યોતિષનું જ્ઞાન હોવું જોઈએ. આ બધે તૈયાર કરવામાં આવે ત્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા તૈયાર થાય. એટલે આ બધું તો કર્યું જ છે એવું માની લેવાનું. કે છે વિધિવત અધીત વેદ વેદાંગત્વેન, આખા વેદનું તમે અધ્યયન કરો ને એટલે ઉપનિષદ પણ આવી જાય, વેદનો ભાગ છે ને. એટલે તૈત્રીય ઉપનિષદ પણ આવી જાય. બ્રહ્મવિદ આપનોધિ પરમ, કે બ્રહ્મ જ્ઞાની તો પરમને પ્રાપ્ત કરે, અનંતને પ્રાપ્ત કરે, આવા વાક્યો અંદર આવે બધા. છાંદોગ્યોપનિષદ અભ્યયન થતું હોય તો તત્વમસી તું બ્રહ્મ છે એટલે સમજ આમ આમ અછળતી સમજ પડે. હજી બિચારો એટલો પરિપક્વ થયો નથી કે આ વાક્યોનો ખરે ગંભીર અર્થ સમજ પડે, પણ આટલી સમજ તો પડે કે હું બ્રહ્મ છું, કે બ્રહ્મનું જ્ઞાન જે છે એ પરમને પ્રાપ્ત કરે છે, આટલી તો સમજ પડે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ છે. આવું બધું એટલે શું થાય છે, આપાતત અધિગત અખિલ વેદાર્થ. વેદ એટલે વેદાંત. અહીંયા ટૂંકમાં વેદનું અધ્યયન કરે ત્યારે જોડે વેદાંત પણ આવી જાય. એટલે આ પંડિતોને બધું આવડતું હોય, એમને ઉપનિષદ બધા એ લોકો પટપટ સરસ રીતે પાઠ કરી શકે. અર્થ પણ આમ સામાન્ય અર્થ ખબર હોય. એટલે પેલા સંસ્કાર એટલે અમારા મોટા સ્વામીજી કે બાળકોને તમે નાનપણમાં શીખવાડો ને શ્લોકો અને પટપટ બોલતા હોય, ભલે અર્થ ત્યારે ન સમજતા હોય, પરંતુ એમનામાં સંસ્કારનું સિંચન થયું છે. મોટા થઈને સવારે નાના ત્યારે ભજ ગોવિંદમ મજાથી ગાય, સમજે નહીં. જ્યારે મોટું થાય ને પછી એને એ શ્લોકો ગાય તો એનો અર્થ જુદો થાય. ભગવદ્ ગીતા કિંચિત અધીતા, ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ, ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ, ભગવાનની અર્ચના કરવી જોઈએ. કે હા કરવું જોઈએ, મોટું થાય ત્યારે સમજ પડે. તેવી રીતે આ વેદનું કે ઉપનિષદનું માત્ર પાઠ જ કર્યો છે, માત્ર સામાન્ય અર્થ સમજ્યો છે, એ પણ એ બીજ અંદર હોવાને કારણે સમય આવે ત્યારે એનામાં કે હા મારે તો ઉપનિષદ જાણવું છે. મેં સાંભળ્યું છે કોઈની પાસે કે સ્વામીજી મેં નાના હતા અમદાવાદની અંદર એક વિદ્યાનંદજી મહારાજ હતા, જેમણે ગીતા મંદિરની સ્થાપના કરી. રોજ એમના ગીતા પરના પ્રવચનો થાય, એ બાળકોને બોલાવે, ગીતાને બધે પાઠ કરાવે, મોઢે બોલાવડાવે, પછી ચોકલેટ આપે, એવું કંઈ કરતા હશે. કે છે કે હું આમાં જતી હતી ગીતાનું, તો મોટા થઈને મને તો મારે ગીતા શીખવી છે. હવે સંસ્કાર પડે હોય ને તો સંસ્કાર ક્યારેક જાગૃત થાય. એટલે આપાતત અધિગત અખિલ વેદાર્થ. ટૂંકમાં આ વેદમાં શું કહેવામાં આવ્યું છે એનું એક સામાન્ય જ્ઞાન છે. આવો કોણ છે? અધિકારી. હજી આગળ વર્ણન બહુ આવે છે, પણ આપણે વર્ણન ચાલુ રાખશું. તો આ અધિકારી એટલે કે વેદાંતનું અધ્યયન કરવા માટે યોગ્યતા કોણ ધરાવે છે એનું અહીંયા વર્ણન થઈ રહ્યું છે. આપણે આગળના ક્લાસમાં ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। 1, 2, 3, 4. राम राम जय राम रघुराम राम जय राम। 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 राम 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 राम जय राम रघुराम 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 राम जय राम। राम 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 राम जय राम रघुराम 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 राम जय राम। कौसल्या सुखवर्धन राम। कौसल्या सुखवर्धन राम। कौसल्या सुखवर्धन राम। कौसल्या सुखवर्धन राम। श्रीमद्दशरथ नन्दन राम। श्रीमद्दशरथ नन्दन राम। श्रीमद्दशरथ नन्दन राम। श्रीमद्दशरथ नन्दन राम। जानकी जीवन श्री रघुराम। जानकी जीवन श्री रघुराम। जानकी जीवन श्री
राम जानकी जीवन श्री रघुराम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम 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 जय राम रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय राम राम जय राम 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 जय राम 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 जय राम रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय राम राम जय राम 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 रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय कौसल्या सुखवर्धन राम कौसल्या सुखवर्धन राम श्रीमद्दशरथ नंदन राम श्रीमद् दशरथ नंदन राम जानकी जीवन श्री रघुराम जानकी जीवन श्री रघुराम मारुति सेवित राजा राम मारुति सेवित राजा राम 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 जय राम रघुराम राम जय राम 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 जय राम रघुराम राम जय 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 राम सीताराम जय राम सीताराम 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 जय जय राम